हेलो। हाँ जी स्वामी। हाँ जी। नमो ओरियंताणं नमो सिद्धाणं नमायर्याणं नमो बद्धाणं नमो संवत्साहुणं एषो पंचनमुक्तारो सर्व पावपणाशनो मंगलानं च सव्यसिं परमं हो वै मंगलम परमं हो वै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थलीभद्राजय जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यं सर्व कल्याण कारणं प्रधानं सर्वधर्माणां जय। ओम नमो नारायण ओम नमो सूर्य ओम नमो सूर्य देवे पानरिय ओम नमो भगवते देवीये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो योग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन માં તો આપ સર્વની આજ્ઞા હો સર્વની સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો સંરક્ષણ હો. ચાલો. વંદના કરી લે. હા. टिक्कुतोयाहिणं पयाहिणं वन्दामि नमन्तानि सत्कार्यं सम्मानयामि कल्याणं मङ्गलं देव्यं तेयं प्रजासं मातं वन्दामि स्वामी। હાજી. टिक्कुतोयाहिणं पयाहिणं वन्दामि नमन्तानि सत्कार्यं सम्मानयामि कल्याणं मङ्गलं देव्यं तेयं प्रजासं मातं वन्दामि स्वामी। હાજી. टिक्कुतोयाहिणं पयाहिणं वन्दामि नमन्तानि सत्कार्यं सम्मानयामि कल्याणं मङ्गलं दिव्यं श्रेयं प्रज्वलं मतं वन्दामि स्वामी। વંદામી સ્વામી स्वामी સુખ सातामा। સાથે સુખ હા. સાથે ચાલો. આપણી 4 ગાથા થઈ ને. हाँ હવે કઈ ગાથા આવશે? સે સૌવદંસી અભિભૂય નાણી વિરામ ગંધે સૌવદંસી અભિભૂય નાણી નિરામ ગંધે ધીમંતિયપ્પા અનુત્તરે સવ જગંસી બીજમ ગંથા અતિતે અભિયણાઉ. ભવ્યાંશી કોઈનો છે? હા. હવે સે સૌવદંસી સે એટલે ભગવાન મહાવીર સ્વામી. સૌવદંસી સૌવદંસી એટલે સર્વને જોનારા હતા, સર્વનું દર્શન કરનારા હતા. એને માટે ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં એક પણ એવી વસ્તુ નહોતી કે જે એને જોતા નહોતા પોતે. બરાબર. સૌવદંસી એટલે બધું જ જોનારા, બધાને જ સામાન્ય રૂપે જાણનારા. સે સૌવદંસી અભિભૂય નાણી. અભિભૂય નાણી એટલે એનું જ્ઞાન એવું હતું કે સામેના માણસને અભિભૂત કરી દે, સામેના આશ્ચર્યચકિત કરી દે. અત્યારે આપણે ત્યાં જેટલા પણ આગમની અંદર આવા કથાનકો બન્યા, આવી જયારે જ્ઞાનની વાતો આવી ત્યારે આપણી એક પરિપાટી છે કે જે કોઈ વ્યક્તિ આવે તો કેવડી સૌથી પહેલા એના મનના સંશયને, જે સંશયને કોઈ ન જાણતું હોય એવી એવી વાતો એ પ્રગટ કરે એની સામે. એટલે સામેનો માણસ એકદમ અભિભૂત થઈ જાય, એકદમ આમ આશ્ચર્યચકિત થઈ જાય, એકદમ ઓલામાં થઈ જાય કે મારી આ વાત કેવી રીતે ખબર પડી. જેવી રીતે ગૌતમ સ્વામી ભગવાન પાસે આવ્યા. હા. અને 50 વર્ષના એમના આ અનુભવની અંદર કોઈને જ ખબર નહોતી કે યજ્ઞ કરાવનાર, યાજ્ઞ કરાવનાર, હોમ કરાવનાર, હવન કરાવનાર, આટલા વિશાળ શિષ્યના સમુદાય, ભારત વર્ષના સૌથી પ્રકાંડ વિદ્વાન, વૈદ અને ઉપનિષદોને જાણનારા અને આ બધા જ હિન્દુ આત્માને લઈને જ બધી વાતો કરનારા, આટલા પ્રકાંડ વિદ્વાન હોવા છતાં એના મનમાં આત્મા છે કે નહીં એ જ શંકા મોટી હતી. બાકીના બધા ગણધરોને તો સ્વર્ગની શંકા હતી ને નરકની શંકા હતી ને એવી બધી શંકા હતી. હા. પણ ગૌતમ સ્વામીને તો મૂળભૂત શંકા
તો પછી આટલા પ્રકાંડ વિદ્વાન આટલા હોમ કરાવતા, આટલા હવન કરાવતા, પરલોક આલોક બધાને માનનારા હોય, વેદ ઉપનિષદની વાતોને જાણનારા હોય, તો એના મૂળમાં જ આત્માની શંકા પડી હતી. અને આ વાત નો એનો કોઈ શિષ્ય પરિવાર જાણતો હતો, ન એના સગા ભાઈઓ જાણતા હતા, ન કોઈ જાણતું હતું સમાજમાં કે એના મનમાં આત્મા આટલી બધી સરસ વાતો કરે છે ને એને આત્માની જ ખબર નહીં હોય, આત્મા વિશે શંકા લઈને બેઠા છે, આવી જાણ કોને હોય? પણ આ પ્રશ્ન એને પોતાને બહુ મૂંઝવતો હતો. પ્રકાંડ બુદ્ધિના કારણે બધાને સમજાવી દેતા હતા, વેદ અને ઉપનિષદના બધા, પણ તેમ છતાં એના મનમાં આ શંકા હતી વેદ વાક્યોને લઈને. અને જયારે આવતા વેદ ભગવાન જેવા સમોસરણમાં પગ મૂકે અને ભગવાન એમ કહી દે કે ગૌતમ તમને આત્મા છે કે નહીં એવી શંકા છે, એવું કે તો માણસ સામે કેવો અભિભૂત થઈ જાય, એમ થાય કે એને આમ શું કહેવાય, એકદમ એને આમ પકડી પાડ્યો મૂળમાંથી. હે ને? તો ભગવાનનું કેવળ જ્ઞાન એવું છે કે રહસ્યમાં રહસ્ય વાતોને પણ જાણતા હોય, અને ઈ જયારે સામે ખુલ્લી થાય તો સામેવાળો માણસ અભિભૂત થયા વગર રે નહીં. એટલે ભગવાનનું જ્ઞાન એવું હતું કે બધાને હેરત પમાડી દે, બધાને આશ્ચર્ય પમાડી દે, બધાને મનમાં એમ થઈ જાય કે ઓ આ બધું જાણે છે, ઓ આ બધું આમ છે. તો એવું જે જ્ઞાન હોય એને કહેવાય અભિભૂય નાણી. સમજાણું બધાને? હા, બધાને સમજાણું? જી સ્વામી. જી સ્વામી. હા, જે તે સંવદંતી અભિભૂય નાણી. અને અભિભૂય નાણી એટલે સામેના વ્યક્તિને અભિભૂત કરી દેનારું જ્ઞાન, સામેના વ્યક્તિને આશ્ચર્યચકિત હેરત પમાડે એવું જે જ્ઞાન જેની પાસે હોય એને અભિભૂત નાણી કહેવાય. અને ઈ જ્ઞાન કયું હોય તો કે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન સિવાય તો કોઈ જ ઊંડાણને જાણતું નથી, અજ્ઞાતને જાણતું નથી. બાકી બધા જ્ઞાનો અનુમાનથી કહી શકાય, પણ ડંકાની ચોટ સાથે કેવળ જ્ઞાન સિવાય કોઈ જાણી શકે નહીં. તો ભગવાનને કેવળ જ્ઞાન છે એવો વિશેષણ આપવાને બદલે એમને વિશેષણ આપવામાં આવ્યું કે ભગવાનનું જ્ઞાન કેવું હતું કે અભિભૂય નાણી, સામેના માણસને અભિભૂત કરી દે, સામેના માણસને એકદમ પાણી પાણી કરી દે. સામેના માણસ ગૌતમ સ્વામી આ શંકા કહેવાના કારણે એ એકદમ ભગવાનના ચરણોમાં ઝૂકી પડ્યા કે મારા મનની શંકા કોઈ નથી જાણતું, ઇવન મારા સગા ભાઈઓ પ્રકાંડ વિદ્વાન હોવા છતાં પણ જે મારી શંકા જાણી શક્યા નથી. અને આ એક અજાણ્યા માણસ, એક અજાણ્યો વ્યક્તિ એમ કહી દે આવ્યા હતા ગૌતમ સ્વામી એને હરાવવા માટે, અને જયારે એની સામે પોતાને હારવું પડ્યું, પોતાની શંકા જાહેર થઈ ગઈ, તો ઈ કેવો માહોલ હશે આપણે ખાલી વિચારી જોઈએ તો પણ. હા ને? આવે કે ના આવે આવો વિચાર? હા સ્વામી. હા ને? તો અને આવું જેને જેને પણ અરિષ્ટનેમી ભગવાનની સામે આવા પ્રયોગો થયા છે, ભગવાન મહાવીર સ્વામી સાથે થયા છે, તો કેવળ જ્ઞાનની વિશેષતા જ આ છે કે કેવળ જ્ઞાન એટલે શું તો કે ઈ એટલી બધી વસ્તુઓ ઊંડાણને જાણે છે કે સામે વાળો સાંભળે તો હેરત પામી જાય. સામે વાળો સાંભળે તો એક વખત આશ્ચર્યચકિત એને મૌન થઈ જાય કે ઓ આ પણ જાણે છે, ઓ આ પણ ખબર છે. અત્યારે સામાન્ય પણ આપણને કોઈ આપણી મનની વાતો કે આગળ પાછળ ભૂત ભવિષ્યની વાતો કહી દે અને સાચી પડે તો પણ આપણને કેટલું બધું એના પ્રત્યે ભાવ થાય, કેટલું બધું થાય કે આટલું બધું જાણે છે. તો આને કહેવાય અભિભૂય. અભિભૂત એટલે સામેના માણસને પ્રભાવિત કરી દે, સામેના માણસને એકદમ અભિભૂત કરી દે, એને હેરત પમાડી દે, એને આશ્ચર્યચકિત કરી દે, અને એને ઓળઘોળ કરી નાખે એવું જે જ્ઞાન હોય એને કહેવાય અભિભૂય નાણી. બરાબર છે? જી સર. હવે અત્યારે આપણા દેરાસરમાં નાના મુનિરાજ અત્યારે સહસ્રાવધાન કરે છે.
હવે એ તો નથી કેવળ જ્ઞાન, નથી અવધિ જ્ઞાન, નથી મનપર્ય જ્ઞાન, તે ખાલી મતિ શ્રુતનો જ પ્રયોગ છે. ખાસ કરીને મતિ જ્ઞાનનો સ્મૃતિનો જ આ એક પ્રયોગ છે. પણ એ પણ શતાવધાન કે સહસ્રાવધાન કરે તો પણ લોકોને શું થાય એ સાંભળે તો હા એક સાથે બધાયના જવાબોને એક ક્રમશઃ આપે એવું આપણે ખાલી સાંભળીએ તો પણ આપણને કેવું લાગે? લાગે કે ન લાગે? એકદમ હેરાન પમાડી દેવું. આપણને એમ કે, જી "ઓહ, સ્વામી. આને પૂછો, આને પૂછો, આને પૂછો." આપણને તો કોઈ બે પ્રશ્ન પૂછાય તો પેલો પ્રશ્નનો જવાબ આપે તો બીજો ભૂલી જતા હોઈએ. હા એ જ. હા ને એની જગ્યાએ એક સાથે 1000 વાતો કહેવાય અને હજારે વાતોને ઈ ક્રમશઃ કહી શકે. એટલી જ્ઞાનની તાકાત છે. જો સામાન્ય છદ્મસ્તના મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં આટલી તાકાત હોય તો કેવળ જ્ઞાની પાસે શું તાકાત ન હોય? કયો. જી. હા ને તો જેની પાસે જ્ઞાન છે એ હેરત પમાડી દે એવું કરી દે. આપણને બિરબલ અને અભયકુમારની વાત તો સાંભળે તો આપણને એમ થાય કે હવે શું જવાબ આપશે, અને એવો જવાબ આપે કે સામેનું સમાધાન થઈ જાય તો આપણે એમ હેરાન રહી જાય ને કે હો આપણને તો આવો જવાબ યાદ નહોતો. અને ના આવડે. હા તો જ્ઞાન એવી ચીજ છે કે તમે જ્ઞાનને સહી દિશામાં સહી રીતે વાપરો અને એનો સહી પ્રયોગ થાય તો સામેનો માણસ પોતાની હાર કબૂલ કર્યા વગર રહી ન. તો આ જ્ઞાનને કહેવાય અભિભૂય નાણી. જ્ઞાન જ એવી ચીજ છે કે જે સામેના માણસને અભિભૂત કરી શકે, સામેના માણસને અંદરથી ઝકઝોરી શકે. હા ગાંગે અણગારે ભગવાનને પ્રશ્ન પૂછ્યા હતા. અભિભૂય નાણીનો એ પણ એક છે સરસ અર્થ કે ગાંગે અણગારે ખાલી જીવોના ગમના ગમન એક જ ખાલી નારકીને લઈને જ ખાલી પ્રશ્ન ઉઠાવ્યા જેમાં લાખો જવાબો છે, લાખો, એક નહીં. અને ઈ લાખો જવાબ ભગવાને ફટાફટ મોઢે કીધા. આપણે લખીને કરીએ ને તો પણ ભૂલ આવે 100%. તો ભગવાને મોઢે બોલ્યા. હા ભગવાનને કેવા કેવા પ્રશ્નો કર્યા કે ભગવાન એક જીવ 7 નરકમાં જાય તો કેટલી રીતે જઈ શકે? પછી કે 2 જીવ 7 નરકમાં જાય તો કેટલી રીતે જઈ શકે? 3 જીવ 7 નરકમાં જાય તો કેટલી રીતે જઈ શકે? 4 જીવ 7 નરકમાં જાય તો કેટલી રીતે જઈ શકે? ભગવાને ફિક્સ આંકડા સાથે બધું બતાવ્યું છે કે 2 જીવ જાય તો એ 7 નરકમાં આટલી જ રીતે જઈ શકે, 28 રીતે. હા હા જી. જી સ્વામી. આંકડા સાથે ભગવાને એને કઈ બતાવ્યું છે ને જાય તો કઈ રીતે જાય એ આખી વાત પણ એને કરી છે. તો એવી રીતે 10 જીવ, 50 જીવ, 100 જીવ, સંખ્યા જીવ, અસંખ્યાત જીવ આ રીતે જતા હોય તો કઈ રીતે 7 નરકમાં જઈ શકે? એના ભાંગાઓ, એના ઓલ્ટરનેટ ભગવાનને પૂછ્યા છે. તેના ઓલ્ટરનેટ જ લાખો થાય છે. હમ. બરાબર. જી. એક જી સ્વામી. અનુપૂર્વીને તમારે મોઢે બોલવી હોય તો બોલી બતાવો. ના આવે. હા ખાલી એક ટેબલ બોલવાનું કહું તો સીધે સીધું હોય તો આવડી જાય. હાજી સીધું હોય તો આવડે. આડું અવડું હોય તો ના આવડે. 3 4 5 છે. 1 2 હા 3 4 5 આ 5 રકમ છે, 5 આંકડા છે. આ 5 હા આંકડાને ઓલ્ટરનેટ કરતા કરતા એક આંકડો બીજા આંકડા જેવો સેમ ન હોવો જોઈએ. હા હા કંઈક તો હા. ફરક હોવું જોઈએ. તો કેટલી રીતે તમે બોલી શકો? 1 2 3 4 5. હા ખાલી 1 2 3 4 5 આટલા જ સ્વામી લેવાના. સ્વામી હા નવકાર મંત્ર જેમ 20 ચોકઠામાં આવે છે એમ એવી રીતે કરી શકાય. હા પણ તમે કેટલી રીતે બોલી શકો? 1 2 3 4 5 આ આંકડા તમે બદલો તો એના કેટલા ઓલ્ટરનેટ થાય? 5 4 3 2 ઉલટા. હા એટલે એ જ 20% થઈ શકે ને. 20 હા ચોખ્ખા જે છે અનુપૂર્વીના એટલું થઈ શકે.
આ પણ કેટલી રીતે થાય? 2406 1 આવે 2 છે 3 4 5 ને 20 ચોકટા હોય છે. એ 100 હા 20 પ્રકારે થાય. કેટલા? 20 100 6 120 120 પ્રકારે થાય. 120 યસ. હમ ખાલી આ 5 જ આંકડાને તમે અલગ 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 રીતે ગોઠવો તો કેટલી રીતે ગોઠવી શકાય? 120 120 પ્રકાર. રીતે 120 રીતે ગોઠવી શકાય. જે સામે હા. એવું વિચારતા નથી ત્યારે હમ. હવે 120 રીતે ગોઠવવું હોય તો તમે ગોઠવી દો. જોઈએ અત્યારે કાંઈ ચોપડી જોયા વગર ખાલી સાહેબજી 5 આંકડાને ગોઠવી શકો? અનુપૂર્વી કરી હતી હાથ ઉપર, એટલે કદાચ હવે તો ભૂલી ગઈ છું, પણ ત્યારે કરી હતી મેં પેલા. 1 2 3 4 5 એક 2 બે 1 3 4 5 3 4 3 5 2 1 4 5 3 1 2 4 5 1 2 3 4 5 2 1 3 4 5 1 3 2 4 5 3 1 2 4 5 2 3 1 4 5 3 2 1 4 5 આ એક કોઠો થયો. ઓછો થયો હા હમ. હવે બીજો કોઠો બોલવો હોય તો 1 2 4 2 1 4 2 1 4 2 4 3 5 5 4 2 1 4 3 5 બરાબર. પછી 1 4 2 3 5 4 1 2 3 2 3 5 પછી 2 4 1 3 5 4 2 1 3 5 આ બીજો કોઠો થયો. પછી ત્રીજો કોઠો. એમ તમે બોલો તો 120 કોઠા મોઢે બોલી શકો? જે સામે આવડે પણ બોલવા જાવ તો ભૂલ ખાઈ જાવ કે ન ખાઈ જાવ? હા અને કેવળ જ્ઞાન એવું છે કે વગર ભૂલે આવા લાખો ઓલ્ટરનેટ બોલી શકે. એક નહીં, લાખો ત્યારે જ તો એને લાખો. કેવળ જ્ઞાન કીધું છે સ્વામી. બરાબર છે. એટલે કેવળ જ્ઞાનને અભિભૂય નાણી કહેવાય. હમ. જે અભિભૂય નાણી કહેવાનો અર્થ જ આ છે કે એની પાસે એટલું ઊંડાણ પૂર્વકનું ત્રૈકાલિક સર્વ લોક સંબંધીનું જ્ઞાન છે કે કાંઈ પણ વાત તમારી સામે રાખે તો તમે હેરત પામી જાઓ કે લો આમ થશે. તમને ખબર હોય તો ભગવતી સૂત્રમાં કોષાલકજી એને ભગવાનને ભવિષ્ય સંબંધી કથન કર્યું હતું કે ભાઈ આ તલની જે ફળી છે, જેમ સિંગની ફળી હોય ને સિંગની, એમાંથી હા સિંગ હમ. નીકળે. હા એ તલની ફળી હતી. તો કે આ તલની ફળીમાં કેટલા તલ છે? હમ એવું એને ભગવાનને પૂછ્યું હતું. ત્યારે ભગવાનને હજુ કેવળ જ્ઞાન નહોતું થયું. હમ એમની પાસે મતિશ્રુત અવધિ મન પર એવું 4 જ્ઞાન હતા. પણ છતાં પણ એ કેટલું અભિભૂત કરે એવું જ્ઞાન હતું ભગવાનનું કે ભગવાનને પૂછ્યું કે આ તલની જે ફળી છે એમાં કેટલા તલ છે? ભગવાને કીધું 7 તલ છે. ભગવાને ત્યાં સુધી કીધું કે આખા છોડમાં જેટલી પણ તલની ફળીઓ છે બધામાં 7 છે. અચ્છા પછી એક તલની ફળીને લઈને ગૌશાલકજીએ પ્રશ્ન કર્યો હતો તો ભગવાને કહ્યું હતું કે આમાં જે 7 તલ છે ભવિષ્યમાં આ 7 તલના 7 છોડવા થશે હા હા અને એના પણ પ્રત્યેક ફળીની અંદર 7 તલ થશે. ઓહો પછી ચોમાસા પછી ઓલા એ પછી એમ થયું કે ભગવાને કીધું તો ભગવાનના વચનને ખોટું પાડવા માટે એને આખો છોડ જ ઉખાડી નાખ્યો અને એ ફળી ઉખાડીને એને મસળીને ત્યાં જમીન ઉપર નાખી દીધું. તો પણ જમીન કાદવમાં ઉપર ઉડી હતી. નાખ્યા પછી ભગવાનને એ તો વિહાર કરી ગયા અને પછી ચોમાસું વરસાદ થયા પછી પાછા ઈ રસ્તે આવ્યા ત્યારે ગૌશાલક જે પૂછ્યું હતું તમે આ જગ્યાએ મને કહ્યું હતું કે 7 તલના 7 છોડવા થશે, ક્યાં છે? ત્યારે ભગવાને કહ્યું કે જો ત્યાં સામે જોઈ લે, લાઈનસર 7 છોડ છે અને 7 છોડમાં જેટલી ફળી છે બધામાં 7 તલ. ઓહો ત્યારે તો કેવળ જ્ઞાન પણ નહોતું ને. કેવળ જ્ઞાન નહોતું. આને કહેવાય અભિભૂય નાણી. જે સામે સમજાવું બધાને બરાબર? હમ અભિભૂય નાણી એટલે શું?
સંવદંશી બધું જ જોનારા, બધું જ જાણનારા, અને અભિભૂયનાની એટલે કે એની પાસે એટલું વિશિષ્ટ જ્ઞાન છે, એક એક વસ્તુની અનંત અનંત પર્યાયોનું એની પાસે જ્ઞાન છે, કે જે કોઈ પણ સાંભળે એ શું થઈ જાય તો કે હેરાન પામી જાય. જે કોઈ પણ જે પોતાની હાર પકડી લે એટલું એની પાસે ભગવાન પાસે જ્ઞાન હતું. બરાબર છે. તે સંવદંતી અભિભૂય નાણી. ભૂયમાણે. હમ બરાબર છે. હમ પછી છે નિરામ ગંધે. નિરામ ગંધે એનો અર્થ એ છે કે એ ચારિત્રમાં ક્યાંય પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, દોષ લગાડનારા નહોતા. હમ હા, નિરામ ગંધે એટલે એકદમ સ્વચ્છ, એકદમ નિર્મળ, એકદમ શુદ્ધ. એને હમ નિરામ ગંધે કહેવાય. એટલે નિર અતિચાર ચારિત્રના પાલન કરનારા. ભગવાને પણ જ્ઞાન સંયોગક્ષમ ચારિત્ર હતું, કઈક સાહિક ચારિત્ર કે ઔક્ષમિક ચારિત્ર તો હતું નહીં. હમ ત્યારે છદ્મસ્તપણામાં વિચરતા ત્યારની વાત છે. કેવળ જ્ઞાન થયા પછી તો એનું અક્ષય ચારિત્ર થઈ ગયું, યથાખ્યાત ચારિત્ર થઈ ગયું. હા, પણ જયારે છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે પણ નિરામ ગંધે, હા, એક પણ ચારિત્ર, વ્રત, મહાવ્રત ની અંદર ક્યાંય પણ દોષ લગાડનારા નહોતા. એકદમ નિર્મળ ચારિત્રવાન હતા. એને કહેવાય નિરામ ગંધે. સમજાણું બરાબર? હમ હમ તો ઇન્દ્રિયોના વિષયો એમાં પણ ક્યાંય વિકાર કરનારા નહોતા. 5 ઇન્દ્રિય છે, એના 23 વિષય છે, 240 વિકાર છે. તો 5 ઇન્દ્રિયના 23 વિષયમાં એક પણ વિકાર એમને જાગતો નહીં 240 માંથી. કેટલી હા મોટી વાતો છે આ બધી. આપણને લાગે કે આ વિશેષણ આવા છે, પણ આ વિશેષણથી એ માણસની કેટલી મહાનતાનો આપણને ખ્યાલ આવે. અને આગમકારોએ ભગવાન કેવા હતા એનું વર્ણન કરવા માટે શું વર્ણન આપ્યું છે તમે વિચારો તો ખરા. હા, એ આવા હતા ને એને આ ભાવતું હતું ને તે ભાવતું હતું ને ફલાણું આવડતું ને ઢીકણું આવડતું હતું, આવી કાંઈ વાત નહીં. એના ગુણોનું પણ કેટલું સરસ કથન કર્યું કહેવાય. કોઈ પણ માણસનો પરિચય આપવા માટે આ એક સરસ મજાની પદ્ધતિ છે કે તમે હમ કોઈ પણ માણસને મૂલવવા માંગો છો તો એના દેખાવ ઉપર તો ઠીક છે, એકવાર તમે કહી દો, પણ વાસ્તવિક ઓળખ, એની જે આભ્યંતર ઓળખ છે એ ઓળખ પણ કેટલી સરસ રાખી છે કે તે સંવેદનશીલ, બધું જ જોનારા હતા. હા, એના માઇક્રોસ્કોપ ની અંદર એક પણ વસ્તુ અજ્ઞાત નહોતી. એના રડારમાં એક પણ ચીજ એવી નહોતી કે જે એમાં આવે નહીં, ઝલકે નહીં. સંવેદનશીલ, સંવ એટલે બધું જ આવી ગયું. બધા દ્રવ્યો, એની બધી પર્યાય, તમે કલ્પના પણ એક ખાલી આંખ મીચીને કરો કે એક વસ્તુની પર્યાય કેટલી થાય તો કે અનંતી પર્યાયો થાય ખાલી એક એક વર્ણની. એવા 5 વર્ણ છે. એક ગંધની અનંત પર્યાયો થાય એવી 2 ગંધ છે. તો આવા 20 બોલની અનંત અનંત પર્યાયો છે. આ બધાને જાણે અને એની વ્યક્તિગત પર્યાયોની સાથે સાથે બીજી કેટલી પર્યાયો હોય, આ બધી જ પર્યાયોને જાણે એને કહેવાય સંવદનશી. હો ભીષણ. હા, આપણે તો થોડુંક જાણ્યું હોય તોય આપણે પચાવી શકતા નથી. અને એ આ બધું જ જાણતા તેનામાં શું નહીં દેખાણું હોય મને કયો. આટલું બધું એટલે ઝીણું ઝીણું એના બધું જ. એના સંવેદનશી એના બધા જોવામાં સારું જ દેખાણું હશે. હા, બધું જ દેખાય એટલે ખરાબ દેખાય ને. હા, એમાં તમને સુનામી પણ દેખાય, એમાં તમને ધરતીકંપ પણ દેખાય, એમાં તમને આકાશ ફાટેલું પણ દેખાય, એમાં કેટલાય માણસો મકાન પડ્યું ને અંદર ગરકાવ થઈ જતા હોય એવું દેખાય, કેટલું ખોટું બોલનારા દેખાય, કેટલા સામેથી સરસ રહેનારા અંદર થી કેવું જીવન જીવનારા છે એ પણ દેખાય. 18 પાપસ્થાના ખુલ્લે ખુલ્લા એને દેખાય. અને એ 14 રાજલોકમાં જીવાય છે, 14 રાજલોક નું એને દેખાય. તો સ્વામી તો ઉપયોગ મૂકે તો દેખાય ને, નહીં તો નહીં. ના કેવળ જ્ઞાનમાં ઉપયોગ મૂકવો જ ન પડે.
અચ્છા હવે દેખાય. તમારે તમે સમજી લો કે ખુલ્લા મેદાનમાં છો તો તમને હા બધું જ દેખાય છે કારણ તમારે ત્યાં ઉપયોગ મૂકવો પડે છે. ના. બારીમાંથી જોવું હોય તો તમારે ડોક્યું કરવું પડે કે ભાઈ મારે આમ જોવું છે તો આમ ડોક્યું કરું, આમ જોવું છે તો આમ ડોક્યું કરું. હમ. પણ તમે ખુલ્લા મેદાનમાં છો. આપણે સમજતું કઈ જોઈએ તો એ આવું થઈ જાય. હા, એમાં શું કઈ એવું જોઈએ તો એમ પણ એકદમ શોક લાગે, યા તો પછી તો એકદમ. આખા જગતની બધી જ વસ્તુઓ એને ખુલ્લું મેદાનની જેમ દેખાય છે. એને ઉપયોગ નથી મૂકવો પડતો. છદ્મસ્થના જ્ઞાન હોય તો ઉપયોગ, સાયોક્ષમિક જ્ઞાન હોય તો ઉપયોગ મૂકવો પડે. આ તો ક્ષાયિક જ્ઞાન છે. આ ખુલ્લું છે. એને કોઈ જ ઉપયોગ જ નથી મૂકવાની જરૂર. બધું સામે છે, નજર સામે. હાથમાં રાખેલી વસ્તુ જેવું આખું જગત છે એની સામે. જી સમ. એક બે વસ્તુ કે એક બે કમરા નહીં. આપણને થોડી ખબર હોય તો આપણે કહીએ એ સમજ સમજ, તને કહું છું. આમ ના સમજે તો તલપા પર થઈ જાય. ગણતરી છે 10, 20, 100, 1000, લાખ, 2 લાખ, કરોડ ને એવી બધી ગણતરીઓ છે. કેવડીને તો અનંતની ગણતરી પણ જેને માપી લીધી હોય. તમે વિચાર, આમ ઝીણું 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 વિચારો ને તો આપણને એના જ્ઞાન પ્રત્યે અહોભાવ જાગે. હા જી સમ. દંશી નો અર્થ શું છે? હમ. 9 પ્રકારના અનંત, 9 પ્રકારના અસંખ્યાત. આપણે ખાલી સંખ્યાતાનું શીર્ષ પ્રહેલિકાનું 196 નું ડિજિટ કાઢવા માટે આપણે ખાલી સમુદ્રની ને સરસવની, ડાલા ને પાલાની વાતો કરીએ ને તો એ માથું ચક્કર ચડી જાય. સંખ્યાતાને ગણવામાં આપણને ચક્કર આવે તો કેવડી અસંખ્યાતાને પણ જાણી શકે, જોઈ શકે. અનંતને પણ જાણી શકે, જોઈ શકે ને માપી શકે. તો એની માટે તો કયું ગણિત એવું છે કે જેને એને ખબર ન હોય? જી સ્વામી. સંવદંશી નો અર્થ છે કે બધું જ સમજી ને આ જગતમાં જેટલું પણ છે 14 રાજલોક અને અલોકમાં, આ બધું જ એક સાથે જાણી શકે છે, એક સાથે જોઈ શકે છે. તો શું નહીં નજરમાં આવતું હોય એની સામે? એને પહેલગામની ઘટના નહીં જણાવી હોય? હા, હું એ જ કહેવાની હતી કે આ એને એમને તો નજરાય હશે. આપણને એકદમ શોક લાગે છે કે આવું કેવું. આપણને આઘાત થાય, વ્યાઘાત હા થાય, હા. બધું થાય. તો એને તો દેખાય છે. તો એ બધું જ ક્યારે જાણી શકતા હશે, ક્યારે જોઈ શકતા હશે? કે જાણ્યા અને જોયા પછી સૌથી મોટી વાત છે, આ જ ગાથામાં આવશે. થિયપ્પા. ગમે એટલું જાણે, ગમે એટલું જોવે, આમ આસમાની સુલતાની થઈ જાય. હા, આખું જમીન આસમાન એક થઈ જાય. પણ છતાં જે જાણ્યા પછી, જોયા પછી, જેના માથા ઉપર એક સિકન સુદ્ધા ના આવે, જેના મોઢામાંથી એક શબ્દ સુદ્ધા ન નીકળે કે ઓ હે, આવા કોઈ શબ્દો ન નીકળે. તને કેટલું પાચન કર્યું હશે ત્યારે એ સર્વદર્શી બન્યા હશે. જી સ્વામી. બહુ. તે જોવો અને જાણો પણ પચાવતા શીખો. જેટલી પાચન શક્તિ વધે એટલું જ્ઞાન નિર્મળ થાય. 100%. જોયેલું અને જાણેલું આપણને અંદરથી ખદબદાટ કરે એવું નહીં હોવું જોઈએ. જોયેલું અને જાણેલું આપણને અંદરથી હલાવી નાખે એવું ન થવું જોઈએ. હોઈ શકે, હળવાશથી લેવાય, ઇટ્સ ઓકે. આવું પણ બની શકે, આવું પણ થઈ શકે. આમાં નવું શું છે? જી સ્વામી. હા, જગતમાં બધા જ ભાવો છે કે નહીં? 18 પાપસ્થાનક છે. તો 18 પાપસ્થાનકના બધા જ નમૂનાઓ જગતમાં ક્યાંક ને ક્યાંક તો જીવાતા હોય કે ન જીવાતા હોય. જી સ્વામી. અને જીવાત તો બધું જ કેવડીને દેખાય છે. છતાં એને ધૈર્યને, એની ક્ષમતાને, હા, એની ક્ષમતાને આપણે શું કહેશું? સહી. હા ને. તો સંવદંશી બોલવું સારું લાગે, પણ સંવદંશી બનવા માટે સંવદ જોયેલાને પચાવતા કેટલું શીખવું પડે. હા, આપણે સામાન્ય જોયેલું પચાવી શકતા નથી. તો જે કંઈ પણ બીજું વિશેષ જોવા મળશે તો શું કરશું આપણે?
તો આ ઓકે. બધા વિશેષણો શીખવા પાછળનો ઉદ્દેશ આ છે કે સંવેદનશી કહી દીધું કે ભગવાન સંવેદનશી હતા, પણ ભગવાનને સંવેદનશી બનવા માટે કેટલી યાત્રાઓ ખેડવી પડી એ આપણે કેટલું વિચારીએ. હા અત્યારે આપણે નાની મોટી ઘટના પણ આગળ પાછળ થાય તો હલી જતા હોય, આપણે ઉતાવળા થઈ જતા હોય, આપણને ગુસ્સો આવી જતો હોય, આપણને ગરમી ત્રાસ પાડી શકતી હોય, આપણને હલાવી નાખતી હોય, આપણને અંદરથી એમ થાય કે કેટલી ગરમી ને શું કરશું ને કેમ કરશું ને કેટલું બધું આપણને થઈ જાય. તો એ કેટલા સ્થિત પ્રજ્ઞ હશે, કેટલા સ્થિત આત્મા હશે. તો આ બધું આમાં શીખવા જેવું છે. એક પૂછીશું કેટલા દરવાજાઓ ખોલી શકે આપણા. હા ને, સમજાવું બધાને? જી સમજ. બરાબર. હા, તો ભગવાનનું દર્શન કેવું હતું તો કે સંવેદનશીલ, બધું જ જાણનારા અને જોનારા ભગવાન હતા. હા, કેમ કે એમને જોવા માટે આંખની જરૂર નહોતી. અતિન્દ્રિય જ્ઞાનના ધણી હતા. આંખ બંધ કરે તો પણ એની સામે દુનિયા છે. હા ને, અને ગુરુદેવ અમને હંમેશા એમ કે આંખ બંધ કરીને જેથી જોતા આવડે તે દિવસે સમજવાનું કે સાધના આવડી. હા, અંધારામાં જોતા આવડે, આંખ બંધ કરીને જોતા આવડે તો આપણી સાધનાની સિદ્ધિ છે. તો સંવેદનશી, અભિભૂયનાણી, નિરામ ગંધે, ત્રણેય વસ્તુ સમજાઈ ગઈ બધાને? જી સમજ. હા, અભિભૂયનાણી અને નિરામ ગંધે. નિરામ ગંધે એટલે ત્રણેય વસ્તુ આવી ગઈ ને, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચારિત્ર. ભગવાનનું દર્શન કેવું હતું તો કે સંવેદનશી, ભગવાનનું જ્ઞાન કેવું હતું તો કે અભિભૂયનાણી, ભગવાનનું ચારિત્ર કેવું હતું કે નિરામ ગંધે, નિરતિચાર, ક્યાંય પણ દોષ ભગવાને લગાડ્યા નથી, એક પણ અતિચારનું સેવન કરવું નથી પડ્યું ભગવાને. ઉપરાંતમાં ભગવાન પાંચ ઇન્દ્રિયના એક પણ વિકારો ભગવાને સેવન કર્યા નથી. હા ને, તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયની ઉત્કૃષ્ટતા આવી ગઈ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ. વેરી ગુડ. હમ બરાબર, બધાને બેસી ગયું. તો તે સંવેદનશી, અભિભૂયનાણી, નિરામ ગંધે. પછી હવે આ શું કામ થયા, શું થયું તો પછીનું વિશેષણ છે નિરામ તે સંવેદનશી, અભિભૂયનાણી, નિરામ ગંધે, ધીમમ થિયપ્પા. આ બે વિશેષ ગુણ છે એના. ધીમમ એટલે ધૈર્યમાન. હા, અને થિયપ્પા એટલે સ્થિતાત્મા, સ્થિત પ્રજ્ઞતા. હા, આ બે ભગવાનની સાધના હતી કે જેને ભગવાનને સંવેદનશી બનાવ્યા, અભિભૂત નાણી બનાવ્યા અને નિરામ ગંધે બનાવ્યા. બરાબર. કયા બે ગુણ તો કે ધૈર્ય અને સ્થિત પ્રજ્ઞતા, સ્થિરતા, હલી ન જાય. અને ધીમમ એટલે અપૂર્વ અનંતું ધૈર્ય. હા, જેની ધીરજ કદી ખૂટે નહીં, એ અનંતું ધૈર્ય. આપણી ધીરજો ખૂટી જાય પણ ભગવાનની ધીરજ ખૂટે નહીં. હા, અનંતું ધૈર્ય બને તો કેવળ જ્ઞાન થાય. જો ધીરજ ખૂટી ગયા તો ત્યાંથી જ્ઞાનનો દરવાજો અટકી જાય. પેશન્સ ગયું તો સમજવાનું પરમાત્માનો રસ્તો બંધ. તો ધીમમ એટલે ધૈર્યવાન, અને ધૈર્ય એટલે શું કે ગમે તેવી પરિસ્થિતિ બને પણ અંદરથી હલે નહીં. શાંત ચિત્તે, આઘાત વ્યાઘાત પ્રત્યાઘાત વગર, આકુળતા વ્યાકુળતા વગર, હા, પોતાની સ્થિતિમાં સ્થિત રહે. હા, હલો હલો. હા, શું કહ્યું આપે? સ્વામી અંદર અંદર વાત કરી લાગે. અચ્છા, અંદર અંદર ની વાતો હતી. ઓકે. તો
અને નામ ગંધે ધીમં થિયપ્પા. થિયપ્પા એટલે જેનો આત્મા ઠી એટલે સ્થિર હતો, એનામાં ચંચળતા નહોતી. હા, હમ હમ સમુદ્ઘાત કે આડા અવડા ક્યાંય પણ જઈને આપણે જીવ તો ક્યાંય પણ જાય સમુદ્ઘાત કરીને, એની ચંચળતા કહેવાય. પણ ભગવાનનો આત્મા ક્યારેય પણ એક પણ જાતના સમુદ્ઘાત કરે નહીં. ન વેદનીય સમુદ્ઘાત, ન કસાઈ સમુદ્ઘાત, ન મારણાંતિક સમુદ્ઘાત, ન વૈક્રિય, ન આહારક, ન તેજસ, ન કેવડી, એક પણ સમુદ્ઘાત એના આત્માએ કરવો ન પડે એટલી એની સ્થિર અવસ્થા, એટલું એનો આત્મા સ્થિર હોય. આપણને તો વેદના હોય ને સહન ન થાય તો તરત વેદના સમુદ્ઘાત થઈ જાય, પણ ભગવાનમાં તો ધૈર્ય જ અપાર છે કે વેદના સમુદ્ઘાત જ ન થાય. હે ને? તો એટલે કેવડીનો આપણે આત્મા કેવો હોય તો કે થિયપ્પા. હા સ્વામી એક પ્રશ્ન છે, જી. વેદના સમુદ્ઘાત આપણે કરીએ એટલે આપણે શું કરીએ ત્યારે? કાંઈ નહીં, આપણને સહન ન થાય ને ઓહો ને આહાન કરીએ ને, તો એને ડોક્ટર વેદના પાસે આપણે જઈએ, અંદરથી કેટલા સંતરસ થઈ જાય, અંદરથી કેટલા આકુડ વ્યાકુળ થઈ જઈએ. ડોક્ટર પાસે જઈએ ને એ બધું. અંદરથી જે આકુળતા ને વ્યાકુળતા છે ને એના કારણે સમુદ્ઘાત થાય. પણ અંદરથી બેલેન્સ હોય, સ્થિરતા હોય તો એને સમુદ્ઘાત ન થાય. એટલે એ જ ને, આપણે ડોક્ટર પાસે જઈએ કે એના ઈલાજો કરાવીએ, એ બધું ડોક્ટર સમુદ્ઘાત. પાસે જાવ કે ન જાવ એ પછીની વાત છે, પણ પેલા હા, આપણે અંદરથી હારી જતા હોઈએ, અંદરથી હા હાલી જઈએ. અંદરથી હલી જતા હોઈએ. બસ હા. હલવું નહીં. હમ સ્થિત આત્મા એટલે શું? પોતાના શરીરમાં જેટલા આત્મા પ્રદેશમાં એનો આત્મા રોકાયેલો છે એ સ્થાન છોડીને ક્યારેય પણ જાય નહીં. એ સ્થાન હમ છોડીને જવા માટેના પ્રસંગો ઘણાય બને, પણ એનું આત્મા જાય નહીં. હા ગૌશાલકજી નો પ્રસંગ જેવો તેવો હતો, સુનક્ષત્ર સર્વાનુભૂતિ નો પ્રસંગ જેવો તેવો હતો, ભગવાનને 6 મહિના લોહી ખંડમાં થયો એ પ્રસંગ જેવો તેવો હતો, ગોશાલકજીએ તેજોલેશિયા છોડીને એમાં 2 સાધુ બળી ગયા એ જેવો તેવો પ્રસંગ હતો, પોતાની જ દીકરી પોતાની વિરોધી બન્યા જેવો તેવો પ્રસંગ હતો, જમાલી પોતાનો જમાઈ અલગ થઈને વિચરવા માંડ્યો. હા, એટલે સામે આંગળી માંડીને ઉભો રહી ગયો એ જેવો તેવો પ્રસંગ હતો. કયો? જી સ્વામી. પણ આ સ્વામી, એ બધા બધા પ્રસંગો પ્રસંગ આપણને આ જમાનામાં આવું બધું થાય છે તો પણ સ્થિર થઈને આપણે રહેવાનું એ સ્થિર રહી આપણને શકતા નથી, આપણે કેટલું ટેન્શન કરી નથી રહી લઈએ. શકતા, પણ એ આપણને આપણું શિખામણ બીપી આપે છે, કેટલું પણ આપણે અપડાઉન થાય. હા, કેટલું અપડાઉન થાય આપણું બીપી. ભગવાન શીખવાડી ગયા છે પણ આપણે શીખતા જ નથી કાંઈ. તો કયો જોઈ તમે. હા ને? તો આ બધી વાતો આપણે આ બધી ચીજોમાંથી શીખવા જોઈએ. સમજાઈ ગયું તમને બધાને? થિયપ્પા એટલે જી સ્વામી. થિયપ્પા, અપ્પા એટલે આત્મા, જેનો હમ આત્મા થિય એટલે સ્થિર હતો. હમ હર પરિસ્થિતિની અંદર જેના આત્માએ સ્થિરતા ક્યારેય ગુમાવી નથી એને સ્થિતાત્મા કહેવાય. હમ હા, આપણે તો કેટલા આકુળ વ્યાકુળ થાય, આપણી આંખો ચક્કર બક્કર થવા માંડે, આપણો શ્વાસ ફૂલવા માંડે, આપણું બીપી વધી જાય, આપણે આમથી તેમ આટા માયરા કરીએ. આ બધી ચંચળતા છે. જી. હા, અને જેને પરિસ્થિતિને પચાવી છે એ સ્થિર થઈને બેસી જાય કે જે કારણે જે બનવાનું હશે બનવાનું. આપણામાં જેટલો પ્રયત્ન કરવાનો આવે એટલો પ્રયત્ન આપણે પ્રામાણિકપણે કરી લેવાનો. પછી જે થાય તે નિસર્ગના આધારે જે ઉદય ભાવ છે એ પ્રમાણે થાય. પછી એમાં એ પછી દખલગીરી કરવા ન જાય. મને યાદ છે અમારા સાક્ષીભાઈ મહાસતીજી નો કિસ્સો બન્યો ત્યારે મને ખબર જ હતી કે એના છેલ્લે એના આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું. તો પણ હું અંદરથી બહુ ગલી ગઈ હતી. મને એમ થયું કે આપણને એક એવી આશા હતી કે એને હવે સારું થઈ રહ્યું છે, સારું થશે.
અને છતાં પણ છેલ્લા સમય સુધી આપણને એવી આશા કે હમણાં આંખ ખોલશે, હમણાં બોલશે, હમણાં આમ કરશે, હમણાં એને સારું થઈ જશે, હમણાં કઈક ચમત્કાર થશે. આવું કેટલું થાય. મેં નજીકથી આ બધી ચીજો જોઈ છે એટલે મને ખબર છે કે આપણે કેટલા બધા ચંચળ થઈ જતા હોઈએ. અને એટલે સ્થિતાત્મા થવું બહુ બહુ ચેલેન્જિંગ છે. હા જય સ્વામી. અપૂર્વ ધૈર્ય વગર, અપૂર્વ ક્ષમતા વગર આ ચીજો ન થાય. અને આ બધા જ્ઞાન માટે અંદરની સ્થિરતા હોવી જરૂરી છે. અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ બધા વિશેષણો ખાલી આપણે ગોખી જઈએ, બોલી જઈએ એવું થાય, પણ એ આપણા જીવનમાં ચરિતાર્થ ન થાય. સમજાય કે બધાને? જય સ્વામી. તે સર્વદંશી અભિભૂયનાની નિરામ ગંધે ધીમમ યપ્પા. આપણે યાદ કરીએ ને તોય આપણે હલી જઈએ છીએ. હા જય સ્વામી. જેની સાથે વધારે જ આપણે રહેતા હોઈએ, વધારે જ ઓલું કર્યું હોય તો વધારે જ એનું વધારે આપણને એ થાય. આપણે ગમે એટલું વાંચન વધારી લઈએ, ગમે એટલું કરીએ, પણ જ્યાં સુધી આપણે આ પરિસ્થિતિને નથી જો આપણે સમજી શકતા ત્યાં સુધી ખાલી સમજવા માટે સારું લાગે, વાંચવા માટે સારું લાગે, સાંભળવા માટે સારું લાગે, હમ પણ પ્રેક્ટિકલ માટે બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. જય જ્યાં સ્વામી. સુધી અંદરની જાગૃતિ ના આવે ત્યાં સુધી આ બધું કઈ જ નથી. હા, સ્વામી આ કાળનો પ્રભાવ કહેવાય? કાળનો પ્રભાવ એકાંતે આપણે ન કહી શકીએ, કેમ કે હમ અત્યારે પણ પોતાના આત્માને સ્થિર રાખનાર એવા સમ્યક દ્રષ્ટિ આત્માઓ ઘણા છે. અચ્છા. જી. કાળના પ્રભાવથી આપણા પુરુષાર્થમાં કચાશો આવી શકે, પણ તેમ છતાં આ આરાના છેડા સુધી એકાવતારી જીવ છે ને, હા છે. હમ પણ એને સાધનામાં થોડું જોર વધારે લગાડવું. હમ. આપણાથી થાય ન થાય એક અલગ વાત છે, પણ સમજી નાખવાનું. સમજી લ્યો એટલે શું થાય, તમે કમસે કમ ગલત ફેમીમાં ન જીવો, હમ હમ ખુદ ફેમીમાં ન જીવો તમે. હમ આપણે થોડુંક કંઈક કરીએ તો આપણને એમ થાય કે હો આપણે તો કેટલું બધું કરી લીધું, આપણે તો આટલું વાંચન, આટલું આ, આટલું આ, પણ જ્યાં સુધી પાયાની આ વસ્તુ ધૈર્ય અને સ્થિરતા આ બે ચીજ નથી આવતી ને આપણે નાની નાની ચીજોમાં હાલી જતા હોય, નાની નાની ચીજોમાં આપણે ટેન્શનમાં આવી જતા હોય, નાની નાની ચીજોમાં આપણા બીપી ઊંચા નીચા થઈ જતા હોય, નાની નાની ચીજોમાં આપણા ધબકારા વધી જતા હોય, નાની નાની ચીજોમાં આપણા શ્વાસોશ્વાસ ઇમ્બેલેન્સ થઈ જતા હોય, તો સમજવાનું કે હજુ આપણી સાધના બરાબર નથી. પાટે નથી ચડી. સાચી છે. હમ સાચી વાત છે સ્વામી. ખોટું લાગી જાય, ગુસ્સો આવી જાય, આવેગ આવી જાય, હજી બધું થાય જ કાંઈ જ છે. ન થાય, કાંઈ જ ન થાય. સ્થિતાત્મા ખાલી શબ્દ બોલી દઈએ પણ સ્થિતાત્મા થવું કેટલું બધું તમારી પાસે માગી લે. પુરુષાર્થ માંગી લે છે. એના શ્વાસોશ્વાસમાં ફેરફાર ન થાય, એના ધબકારામાં ફેરફાર ન થાય, હાર્ટ બીટ છે એમાં કોઈ ફેરફાર ન થાય, એના બીપી માં ફેરફાર ન થાય, એના કોઈ પણ અંદરના
ઉદય ભાવની સાથે એના આત્માના પરિણામમાં ક્યાંય લોમ વિલોમતા ન આવે, તો આ બધી બહુ મોટી ચીજો છે. અને ખરેખર સાધનાની આ જ ચીજો છે. થોડું થોડું પણ શીખવા જેવું આપણા માટે આ જ છે કે બેલેન્સ કરતા શીખીએ, ધૈર્ય રાખતા શીખીએ, થઈને શું થશે જોતા શીખીએ. આ બધી આપણી પાયાની સાધના. બરાબર બધાને? જી સ્વામી. ધન્યવાદ સ્વામી. હા. તો શેષવદંસી અભિભૂયનાણી નિરામ ગંધે ધીમમ થિયપ્પા. અહીંયા સુધીનું બધાને બરાબર સમજાઈ ગયું? આ એક ચરણ ઉપરના 2 ચરણ આપણા પૂરા થયા. બધાને અહીંયા સુધીનું સમજાઈ ગયું? જી સ્વામી. જી આજે આપણે આટલું રાખશું. હવે આપણે આગળનું પણ સમજવાનું છે ઘણું બધું. જી સ્વામી, તમે એક ક્વેશ્ચન આપ્યો હતો. જગન સે બીજમ. હા, તમે એક ક્વેશ્ચન આપ્યો હતો કે ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવામાં સૌથી મોટો ગુણ કયો હતો? ભગવાનને કેવળ જ્ઞાન થવામાં સૌથી મોટો ગુણ કયો હતો? તમે કયો. હા, એ લોકો તો પૂછે તો સૌના પોતપોતાના દ્રષ્ટિબિંદુ હોય. હા, તમે જ કીધું, તમે આ ક્વેશ્ચન પૂછ્યો તો ત્રીજી ગાથા સમજાવ્યા પછી આ ક્વેશ્ચન કીધો તો કે હું પછી કહીશ કીધું હતું. હા, કયો જોઈએ હવે તમે મને કયો. આટલું સ્વામી તમે મારી પાસે સાંભળ્યું, શું લાગ્યું તમને? સ્થિર ભાવ ના આવે, સ્થિરતા નો ભાવ. ધૈર્ય, અપૂર્વ ધૈર્ય, ધૈર્ય, અપૂર્વ કષ્ટ સહિષ્ણુતા, અપૂર્વ સ્થિરતા, આ બધા કેવળ જ્ઞાન માટે જવાબદાર છે. સમ્યક દર્શન માટે મૈત્રી જવાબદાર છે. કે તમને સર્વ જીવો પ્રત્યે અભેદ ભાવ આવે ત્યારે તમને સમ્યક દર્શન થાય. તમે તો હરેક અભેદ હા, ભાવ આવે તો પછી કિચનમાં કામ કરીએ જ છીએ ને, તોય આપણે કામ કરવાની ના નથી વિભાબેન. જગતમાં આપણે સંસારમાં માંડીને બેઠા છે, તમને તમારો વ્યવહાર કરવો પડે. હું સાધુ છું તો મને સાધુનો વ્યવહાર પણ કરવો પડે. વ્યવહાર કરવાની ના નથી, પણ તમારી પરિણામની ધારા કઈ બાજુ છે એ મહત્વની છે. તો ત્યારે શું વિચારવાનું સ્વામી? વિચારવાનું કઈ જ નહીં. એ કરવામાં પણ આપણી અંદરની આત્મભાવના હોય, એ કરવામાં પણ આપણી સ્થિર ભાવના હોય, એ કરવામાં પણ રાગ દ્વેષ ભાવ ન હોય, તો એ પણ સાધના જ છે. સંસારનો વ્યવહાર કરતા કરતા પણ કેવળ જ્ઞાન થયા છે. શું કર્યું હશે એને કયો? આજ બધા જે હમણાં ગુણ તમે કીધા, અપૂર્વ સ્થિરતા, અપૂર્વ ધૈર્યતા, અપૂર્વ સહિષ્ણુતા. 4 અઘાતી કર્મ ક્ષય કર્યા એટલે અંતરાય કર્મ ને બધા જ એને તોડવાની તાકાત એમને કેળવી આપણને એની માટે કરવાનું સાધના શું? દ્વારા. સાધના એની માટે કરવાનું શું? સાધના શું હોય એ કયો મને. અમને ગુરુદેવે ખાલી 2 સાધના આપી છે કે જ્યાં સુધી તમે વ્યવહારમાં જીવો છો, જ્યાં સુધી તમે સંસારમાં તમારા ઋણાનુબંધો સાથે જીવો છો, તો વ્યવહારમાં ક્ષેત્ર વિશુદ્ધિ સાથે જીવો. અને જ્યારે તમે તમારા ભાવમાં આત્મભાવમાં જીવો છો, સાધનામાં છો, ત્યારે સાક્ષી ભાવથી જીવવાની કોશિશ કરો. બસ આ 2 જ સાધના એવી છે કે જે તમને સ્વામી ફરીથી છદ્મમાંથી તમને વિતરાગી અને કેવડી બનાવી શકે. સ્વામી ફરીથી કયો બંને સાધના? કે જ્યાં સુધી આપણે સંસારમાં ઋણાનુબંધ સંબંધોથી ઘેરાયેલા છે, તમે કેવું, જ્યાં સુધી આપણે વ્યવહારમાં બંધાયેલા છીએ, જ્યાં સુધી આપણે ભવના કારોબારમાં ગોઠવાયેલા છીએ, ત્યાં સુધી ભવના કારોબારની અંદર ક્ષેત્ર વિશુદ્ધિ જરૂરી છે.
એટલે શું કરવાનું ત્યારે ક્ષેત્ર વિશુદ્ધિ? ક્ષેત્ર વિશુદ્ધિ કોઈ પણ જીવો સાથે વેરાનું બંધ નહીં. ક્યાંય પણ તમે ગલત રસ્તે વયા ગયા છો તો પાછા વળવાની કોશિશ કરો, સ્વીકાર ભાવ કરો. હા? ક્ષેત્ર વિશુદ્ધિ નો અર્થ એટલે આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, સમાપના. જ્યાં જ્યાં પણ તમારાથી ખોટું થયું છે તરત પાછા વળવાની કોશિશ કરો. જ્યાં જ્યાં પણ ખોટું તમારું મનથી, વચનથી, કાયાથી, ભાવથી, પરિણામથી થયું છે, હા, જેટલી જેટલી રીતે તમે બહાર ગયા છો, મિથ્યાત્વ, વ્રત, પ્રમાદ, કસાઈ કે યોગને લઈને, તો જેટલી જેટલી જગ્યાએથી તમે તમારા મૂળ સ્થાનેથી હટ્યા છો, તો સૌથી પહેલા તમે મૂળ સ્થાનેથી હટ્યા છે ને સ્વીકારો તો ખરા કે અમે ખોટું કર્યું છે, આ ખોટું થયું ને મારે આવું કરવું ન જોઈએ, આવું પછી ફરી પાછું થાય નહીં એની માટે જાગૃતિ કેળવવી જોઈએ. તો આ બધી ક્ષેત્ર વિશુદ્ધિ છે. હે ને? સૌથી પહેલી વહેલી ક્ષેત્ર વિશુદ્ધિ છે કોઈ પણ જીવ સાથે વેરાનું બંધ નહીં. પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ આ. કોઈની સાથે પણ પરાયાપણાના ભાવ નહીં. આદરથી ઓછું કોઈને જોવું નહીં. આ સૌથી પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ છે. સૌથી પહેલી વહેલી. પછી આગળની ક્ષેત્ર વિશુદ્ધિ ક્ષેત્ર વિશુદ્ધિ આવશે. તો પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ તો કરીએ. પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ કરી એટલે સમજી લેવાનું કે તમે 90% પહાડ ચડી ગયા. પછીની ક્ષેત્ર વિશુદ્ધિમાં એટલો સમય તમને નહીં લાગે. પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ જ તમને પહાડના કપરા ચઢાણ ચડવા પડે. સમજીએ છીએ ને તો પણ ક્યારેક પ્રસંગ આવે છે ત્યારે નથી થતું. તો સૌથી પહેલી વહેલી ક્ષેત્ર વિશુદ્ધિ 84 લાખ જીવાયોનિની સાથે મૈત્રી ભાવ સ્થાપવો. આ પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ. સમજા? જી સમ જી સમ પછી બીજી ક્ષેત્ર વિશુદ્ધિ આવે. અસંયમમાંથી સંયમમાં આવવું. જેટલે અંશે આવું એટલે અંશે. પણ અસંયમમાંથી જેટલે અંશે તમે આવી શકો એટલા સંયમમાં આવવાની કોશિશ કરો. હા. પછી અજાગૃત જીવનમાંથી જાગૃત પૂર્વકના જે ખોટું કરો પણ જાગૃતિ પૂર્વક કરો. તમે કર્યું એની જાણ કોઈને હોય કે ન હોય તમને હોવી જોઈએ. આપણને પોતાને હોવી જોઈએ. હું કરું છું તો મને તો ખ્યાલ નતો આ થઈ ગયું મારાથી મને ઉપયોગ એ નહીં રહ્યો, કમાવું છું ગુસ્સામાં તો આમ હતો તેમ હતો, નો ચાલે. જિમ્મેદારી. મિચ્છામી દુક્કડમનો અર્થ જ એ છે કે મારાથી આ દુષ્કૃત્ય થયું છે એનો હું સ્વીકાર કરું છું. તો કમસે કમ એટલીસ્ટ એને એને આપણાથી ખોટું થયું છે એ સ્વીકારો તો ખરા કે આ ન કરાય, મેં આ ખોટું કર્યું છે. તો એ બીજી ક્ષેત્ર વિશુદ્ધિ છે. પછી અપ્રમાદમાંથી જાગૃતિ. અજાગૃત જીવન છે. જેમ તેમ જીવા, ખબર વગરનું જીવા. હવે ખબર પૂર્વકનું જીવો. શ્વાસ પણ તમારી જાણ બહાર જવો ન જોઈએ. વિચાર પણ તમારી જાણ બહાર અંદર જવો ન જોઈએ. હા, કાયાના એક પણ હલનચલન તમારી જાણ બહાર ન થવા જોઈએ. શબ્દ પણ તમારી જાણ બહાર એક પણ બોલાવા ન જોઈએ. એવી જાગૃતિ કેળવો કે જે પણ કરો છો એ સંપૂર્ણ જિમ્મેદારી સાથે કરો. પછી કસાયનું પ્રતિક્રમણ કરો. હા, અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવો, અપ્રત્યાખ્યાનીમાંથી પ્રત્યાખ્યાનીમાં આવો, પ્રત્યાખ્યાનીમાંથી સંજ્વલનમાં આવો, સંજ્વલનમાંથી પણ એકદમ મંદ કસાઈ બનતા જાઓ. તો આ એનું પ્રતિક્રમણ છે. પછી પેલા અશુભ યોગમાંથી શુભ યોગમાં આવો. પછી શુદ્ધ યોગમાંથી શુદ્ધ ભાવોમાં આવો. શુદ્ધ ભાવ જી એટલે સમ યોગમાંથી શુભ યોગોમાંથી અયોગ તરફ આવો. તો આ બધા પ્રતિક્રમણ છે. આ બધી ક્ષેત્ર વિશુદ્ધિ છે. પણ સૌથી પહેલી વહેલી ક્ષેત્ર વિશુદ્ધિ રિલેશનશીપની ક્ષેત્ર વિશુદ્ધિ છે. 84 લાખ જીવાયોની સાથેના આપણા જે પણ ઋણાનુબંધો છે, આ ભવના કે ગત ભવના જે પણ ભવના હોય, એ બધાની જ્યાં સુધી તમારી ક્ષેત્ર વિશુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આગલી ક્ષેત્ર વિશુદ્ધિનો અવસર નહીં આવે. સમજાય છે? હા, આ વાત આપણે અવસરે લેશું. આ વાત સમજવા જેવી છે એટલા માટે. જી સમ હા?
હમ સમજાણું? તો ભવમાં જીવવું છે ત્યારે ક્ષેત્ર વિશુદ્ધિથી જીવો. અને જ્યારે તમે સામાયિક કરીને બેઠા કે ધ્યાન કરીને બેઠા ત્યારે સાક્ષી ભાવથી ધ્યાન કરતા શીખો. સ્વામી, આત્મ ક્યારેક પરિણામ ક્યારેક માટે સાક્ષી ખૂબ ભાવ. વિચાર આવે છે, ધ્યાન કરવા બેસે છે, ક્યારેક ક્યારેક ખૂબ, ક્યારેક સારું થાય, પણ ક્યારેક તો ખૂબ વિચાર આવે, ખૂબ વિચાર આવે. આ પણ શું થાય? એટલે જ તો પેલા ક્ષેત્ર વિશુદ્ધિ છે. ક્ષેત્ર વિશુદ્ધિ થયા વગર આપણે ધ્યાનમાં જાય તો આ બધું આવવાનું જ છે. ક્ષેત્ર વિશુદ્ધિ પરિપૂર્ણ થાય ને પછી તમે ભાવમાં, સાક્ષી ભાવમાં જાઓ તો તમે આંખ બંધ કરો ને સીધા અંદર ઉતરી જાઓ. આપણી ક્ષેત્ર વિશુદ્ધિ નથી એટલે આપણને ધ્યાનમાં આ બધી ગડબડો થાય છે. ધ્યાનમાં ગડબડ થવાનું કારણ ક્ષેત્ર વિશુદ્ધિનો અભાવ. જેની ક્ષેત્ર વિશુદ્ધિ બરાબર છે એને સાક્ષી ભાવમાં કોઈ જ તકલીફ ન થાય. બરાબર છે? જી જી સ્વામી. સ્વામી. આપણે થોડું 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 શીખશું ને, અઘરું નથી. જાગૃતિ, બસ બીજી કઈ જરૂર નથી. અને આપણાથી થઈ પણ જશે ભૂલો ઘણી વખત, કેમ કે અનાદિકાળનો અભ્યાસ છે. પણ એક વખત સ્વીકાર ભાવ આવી જશે પછી આપણી માટે સુધરવાના ઘણા બધા ચાન્સો વધતા જશે. તો જેટલે જેટલે અંશે આપણે ક્ષેત્ર વિશુદ્ધિમાં પ્રવેશ કરીએ એટલે એટલે અંશે સાક્ષીની પાત્રતા આપણામાં વધતી જશે. જ્ઞાતા દ્રષ્ટા ભાવોની પાત્રતા આપણામાં વધતી જશે. જી સ્વામી. બરાબર છે? અઘરું સ્વામી લાગે છે બધાને? હા, જી જી સ્વામી. સ્વામી. અઘરું લાગે છે? અઘરું છે. પુરુષાર્થ કરવામાં અઘરું છે, પુરુષાર્થ તો કરવો સાંભળવામાં જ અઘરું પડશે, નથી. કર્યા વગર તો નહીં જ ચાલે. પુરુષાર્થ કરવામાં અઘરું લાગે છે સ્વામી. સ્વામી, શરૂઆત જ અઘરી છે, પછી તો વાંધો નહીં આવે, પણ શરૂઆત જ બહુ અઘરી થાય. અરે ક્ષેત્ર વિશુદ્ધિમાં આવો, બધું સહેલું સહેલું થઈ જશે, સુષ્ટુ સુષ્ટુ. આ અને આપ ક્ષેત્ર વિશુદ્ધિમાં એક જ ક્ષેત્ર વિશુદ્ધિ ખૂબ કરો, ખૂબ કરો. ઋણાનુબંધ સંબંધોમાં ક્યાંય મોચ ના આવી જોઈએ. બધાની સાથેના સારા ઋણાનુબંધ, બધાની સાથેના મૈત્રીપૂર્ણ ઋણાનુબંધ, બધાની સાથેના પ્રેમપૂર્ણ ઋણાનુબંધ આપણા તરફથી. સ્વામી, જી. આપણો આશીર્વાદ આપો અમને કે અમે આગળ વધીએ હવે. હા, એ જ. અરે હું તમારા આશીર્વાદ માંગુ છું ને તમે મારા આશીર્વાદ માંગો છો. સ્વામી, અમે શું તમારા તો હા, માગીએ જ ને અમે. અમારી તો પ્રાર્થના જ છે કે તમે આગળ ને આગળ 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 વધો. બસ તમે આશીર્વાદ આપો કે હું સાધુ બની છું તો હું એવા ભાવ સુધી પહોંચું કે જે ભાવ હું તમને સમજાવી રહું છું એ ભાવ મારામાં પણ સાકાર થાય. આપની સાથે તો ગુરુદેવ છે જ. મારી એ સાથે તમને ગુરુદેવ છે છોડવાના પણ મારી નથી. સાથે તમે બધાય પણ હોવા જોઈએ. મારા અમને તો ગુરુદેવ મારી સાથે ખૂબ તો એમનો કૃપા છે, ખૂબ એની અપાર મમતા છે. હા, એણે તો જ જ તો અમને પ્રેમ. આ બધું આપ્યું છે ગળથુથીમાં. હા, જી પણ અમે સ્વામી. સાથે આવીએ તો મૈત્રી ભાવ થાય, એ વાત બી સાચી છે. એટલે કોનું છે શબ્દ વાક્ય કે ગમતાનો કરીએ ગુલાલ. લાભ. હમ. બસ ગમતા લોકો વધારતા જાઓ, ગમતાનું ક્ષેત્રફળ વધતું જાય, ગમતાની પરિઘી વધતી જાય, ગમતાનો વ્યાસ વધતો જાય તો બેડો પાર. જી સ્વામી. એટલે એવું કરવાનું કે આ વર્ષે મને બહુ ગમતી 5 વ્યક્તિ હતી તો પછીના વર્ષે 2026 મને ગમતી 25 વ્યક્તિ થવી જોઈએ. માં રહી તો ઘણી સુધરી જાય. હા, હા, તો એ ગમતાના વધારવાનું. જી સ્વામી. ચાલો ભલે, બસ આજે આટલું રાખવું. જી સ્વામી. સ્વામી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ સ્વામી. યોગેનમ ઘોષહીનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પડિચ્છેમ કાલે કૌ સજાવું કાલે ન કૌ સજાવું સજાય 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 ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે,
આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અરિયાંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકં જમ જીણેહિમ ભવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે દિવ્યેમી. સ્વામી કાલે લેવાનું છે. હાજી, શુભ સાટા મહારાજ ખૂબ ખૂબ કાલે સવારે ને તત્વાર્થ સૂત્ર, કાલે સવારે તત્વાર્થ સૂત્ર, કાલે સવારે હા ઠીક છે, ભાવ રાખું છું. 7:30 થી 8:30 કાલે તત્વાર્થ સૂત્રના ભાવ રાખું છું. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયણં, નમો લોય સવસાનુણં, વેસો પંચ નમો તાવસવનાશણં, મંગલાણં ચ સવ્યેસીં પરમં હવૈ મંગલં, પરમં હવૈ મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ, ચતારી લઘુત્તમા, હરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનત્તો ધમો લઘુત્તમો, ચતારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં, ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિકલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતા, સદાય મન વાંછિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામીજી. મથેન ખૂબ ખૂબ વંદનની શુભ આભાર સલાહ. સ્વામી આપનો ખૂબ ખૂબ ભલે સ્વામી બધાને જય જિનેન્દ્ર. ક્યાં બિરાજતો? જીનેન્દ્ર સ્વામી સાતામાં રહેજો. ક્યાં હાજી હા. પહોંચ્યા? હે સ્વામી ક્યાં નીકળી ગયા પહોંચ્યા? નીકળી ગયા સ્વામી. હે ક્યાં પહોંચ્યા? નીકળી ગયા.